બોલો વૃક્ષ નારાયણ દેવ કી જય, કૃષ્ણ દેવ કી જય। બધા હાથ ઊંચા કરો, હાથ ઊંચા। ખૂબ ખૂબ આભાર જો મફતભાઈ અમને બતાવી લાઈન કે તમે આ સેવા કરવા માટે સારું છે, તો અમે ગોમ પૂરું ભેગો થઈને ગભેથી ગભો મેલાઈ અને મિત્તલબેન સુધી નાનભાઈ સુધી પહોંચ્યા, એ અમને સલાહ સૂચન આપી। હાલ અમારું ગામ પૂરું સહયોગમાં છે। રોજો રોજ અહીંયા સ્મશાન ભૂમિમાં રોજો રોજ એક બે ઓટો બધાનો હોય છે, અને કોઈ મૃત્યુ થાય તો એની રીતે બધા આવીને હાંચવે છે। કોઈ વૃક્ષોમાં નુકસાન કરતા નહીં, બધી બાજુ સારું છે। પાણીની બધી વ્યવસ્થા છે। અમારું બધું પૂરું ગામ સહયોગમાં છે। આ ટીમ તમારી સહયોગમાં છે, એવું અમારું ગામ સહયોગમાં છે। અને આપ તમે કોઈ હજુ સૂચન કરશો તો અમારું ગામ તૈયાર છે તમારા માટે। આભાર બેન। પહેલાં તો તમારી કંપનીને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા ગામની જે આજે ઉર્જા છે અને જે અમારું જે ભૂગર્ભ છે અને ભૂગર્ભમાં જે તાતી જરૂર છે, જે પાણીના તળ નીચે જતા હોય છે, અને જે વૃક્ષ આધારિત જે વરસાદ છે એ વરસાદ અમને પૂરતો મળી રહે, અને અમને જે સહયોગ મળ્યો છે એ સહયોગમાં અમે ખભે ખભો મિલાઈ અને જ્યારે મિત્તલબેને અમને અહીંયા પડકાર કર્યો અને અમને જે ચેલેન્જ આપી હતી કે આ યુગમાં આ વસ્તુ કરવા જરૂર છે, હવે આ જે સમય છે આ સમયને સાથે મિલાઈ અને તાલમેલમાં ચાલવું હશે તો વૃક્ષ પહેલું જોઈશે। વૃક્ષ એ ભગવાન બનશે, અને વૃક્ષ ભગવાન બનશે તો જ આ જે સૃષ્ટિ છે એ એના આધારિત છે, અને એ આધારિત સૃષ્ટિ છે એને વધારે નિભાવવા માટે વૃક્ષની જરૂર છે। વૃક્ષ હશે તો વરસાદ આવશે, વરસાદ હશે તો ધરતી રહેશે। એટલા માટે અમે મિત્તલબેનનો પડકાર ઝીલ્યો અને આપની કંપનીના અમે જે અમને મેસેજ આપ્યા, અને અમે મિત્તલબેનને અમે અહીંયા અમે બોયધરી આપી હતી સારા બધા ગામે
કે અમે મિત્તલબેન તમે જે અમને પડકાર આપ્યો છે એને નિભાઈશું. તમારી કંપનીને અમે 4 ચોંદ લગાવી અને અમે આસમાન સુધી એને પકડવા માટેની કોશિશ કરશું. એવા અમે મિત્તલબેન આગળ અમે સંકલ્પ લીધા હતા. એમાં 50% સંકલ્પ અમે મિત્તલબેનને આપી ચૂક્યા છે. અને હવે મિત્તલબેન અમને જે તમારી કંપનીના સૂચન મળશે એના સાથે અમે પગભર રહી ખભે ખભો મિલાઈ આખું ગામ 18 આલમ ભેગા મળીને જે વૃક્ષ છે એનું જતન કરીશું. અમારી જે સંસ્કૃતિ છે, અમારી સંપત્તિ છે, અમારો જે વરસાદ છે અને અમારી જે ભૂગર્ભ છે એની પ્યોરિટી સાચવવા માટે અમે ખભો અમે કંપનીને સાથ સહકાર આપીશું. અને મને મિત્તલબેનને ખૂબ ખૂબ મારો ધન્યવાદ, કારણ કે અમને કંપની સુધી પહોંચાડવા માટે અમારા પહેલા ભગવાન એ અને તમે જે અમારા ભગવાન છો એ અમારા જળદાતા ભગવાન છો. જય હિન્દ, જય ભારત.